નવા નવા અખતરા કરીને અમે કૂવામાં પડી રહ્યા છીએ. જોઈએ હવે બધા કેટલા કૂવામાં પડે. લો તો ગરમા ગરમ સેન્ડવિચ બને છે લાઈવ અને અમે બધા બેસી ગયા છીએ જમવા. કેવી લાગી સેન્ડવિચ? ઓકે, ગુડ મોર્નિંગ. અમારે રિક્ષામાં જઈએ અમે અત્યારે જઈએ પાછા ગટકા રિટર્ન. કાલે હાઈ જઈએ તો રાજકોટ પાછા ગટકા જઈએ હોટલથી. આ અમારે શું નાઇટ સ્પોટ એટલે બધા આવ્યા હતા. શું આવ્યા ને હા, એક રાત જ રોકાણા. તો અમે આવી ગયા છીએ વાડીમાં. તમે જોઈ શકો છો આ કૂવો છે. જો તમે જોઈ શકો છો બધા કેવા હરખમાં ને હરખમાં આવી ગયા છીએ. હવે પડે એની વાત છે. આ વાડી છે. સુરત દાદાનો એવો તડકો લાગે છે તો હવે કાળા ભમર થવા બધા તૈયાર છે. આટલું ઊંડું તો પાણી છે ખાલી. નવા નવા અખતરા કરીને અમે કૂવામાં પડી રહ્યા છીએ. જોઈએ હવે બધા કેટલા કૂવામાં પડે. હવે તારે શું છે? આમ રખાય આમ ભોલા કેમ પેલા રાખતા હતા એમ આગળ રખાય. હા એમ આગળ જેમ જુગાડ લગાડીને ઇન્ડિયન રીતે તરે છે. જો તમે ઓલી ટપકની પાઇપ, ટપક સિંચાઈની પાઇપ ન હોય એનાથી એમાં તરે છે. જો જો હાલો હાલો પાઇપ પકડીને નાય છે. બીક લાગે બધા. તો સાંજ અમે બધા કૂવામાં પડીને નાહીને અવતાર્યા છીએ ને હવે અમે સેન્ડવિચનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. અમે બધા આજે સાંજે સેન્ડવિચ બનાવવાના છીએ. આ બાજુ શીતલ દીદી અને આયુષી દીદી શું સુધારે? શિમલા મિર્ચ સુધારે. વેજીટેબલ સેન્ડવિચનો પ્રોગ્રામ છે. મારે આ છોકરાઓ બધા આવ્યા છે એની માહિતી. પછી સાંજની રસોઈ થાય છે. એક બાજુ રીંગણા બટેકાનું શાક, કઢી ખીચડી, દૂધી ટમેટાનું શાક, રોટલી સાથે વેજીટેબલ સેન્ડવિચ. હા, ચાલો આવી જાયજો. અમારા બે ટેણિયા છોકરાઓ અહીંયા ફ્રીજમાંથી ચડીને બેસી ગયા છે. તમે જોઈ શકો છો કેવા નખરા કરે છે. તોફાની જેવા બેસી ગયા છે એટલે તપસ્યા કરે છે. આ બાજુ દીદી દૂધી સુધારે છે એટલે એને બુદ્ધિ આવે. કેમ દૂધી ખાય તો દૂધી આવે. ડુંગળી કાપીને રોઈ લીધું પેલા અને હવે દૂધી સુધારે. આ બાજુ જ્યોતિ દીદી ટમેટા સુધારે છે. અને સીટીનો અવાજ તો તમે સાંભળતા જઈશો. મકાઈ વેજીટેબલ સેન્ડવિચમાં મકાઈ. દૂધ ગરમ થઈ ગયું છે અને હવે આગળ હવે સેન્ડવિચ બનાવવાની પ્રક્રિયા ચાલુ. હા, ને ગોદડા ભેગા ચાઈને હોઈ જાય. હવે એને હજી ધરાણો નથી. હજી એને નાવા જવું. ખાઈ લે એકાદ એટલે મજા આવે. ખા એને હું મરચી ખાવાનું ખાઉં. ખાઈ ને એટલે મજા આવે. ગાઈસ, તો સેન્ડવિચની અડધી પદ્ધતિ થઈ ચૂકી છે. જાનુ દીદીએ બટેટાનું મર્ડર કરી નાખ્યું. જો કેવી રીતે કરે છે. બિચારા બટેટા ગયા મર્ડર. પૂરી બધું મિક્સ થઈ ગયું. વેજીટેબલ સેન્ડવિચનો મસાલો હમણાં મિક્સ કરવાનો પછી બનાવજો. સોનલ કાકી રોટલી કરે છે.
આ બાજુ ભાભુ ખજૂર આંબલીની ચટણી તૈયાર કરે છે. એમાં ગેસ ઉપર ચૂલા ઉપર કઢી થાય છે. આ બાજુ સીટી થાય છે ભાતની. રોટલી બનાવી રહ્યા છે. એને પણ એમના હાથની રોટલી ખાવી હોય આવી જાજો. ચાલો તો હવે અમે ફાઇનલી સેન્ડવિચ બનાવીને બ્લોગ હાલો તો સેન્ડવિચ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. સેન્ડવિચનું મશીન ચાલુ થઈ ગયું છે અને આ બાજુ ખાવાનું મશીન ચાલુ થઈ ગયું છે. ચલો જો એટલું બધું ચીઝ ને ચીઝ વાળી સેન્ડવિચ અને આ અમારું ઘરનું બટર ઓરિજિનલ. આ જોવા જેવું છે. આ જોઈએ ઘરનું બટર ભાઈ. ક્યાં ભાઈ? હા 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 જો ભાઈ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે એને ઇગ્નોર કરજો અને વિડીયોમાં ફોકસ કરજો. અમારું મોઢાનું મશીન બંધ થવાનું જ નથી. ખાવાનું ને બોલવાનું મોઢા ચાલુ રહેશે. વહી તો અમારા કામ મેં બધાએ સેન્ડવિચની ટેસ્ટિંગ કરી લીધી છે અને હવે થોડી ઘણી સેન્ડવિચ બનાવવાની ચાલુ છે. શીતલ દીદી ને આયુષી દીદી બે સેન્ડવિચ બનાવે છે. આ બાજુ કુકિંગ થાય છે સેન્ડવિચની અને ભાભુ ચટણી બનાવે છે. દાબવાનું ઝાપટવાનું ચાલુ છે. સોનલ કાકી રોટલી બનાવે છે. એમનું કામ રોટલી. જાનુબેન એમનું તો કામ જ છે એટલે એને એનું કામ ઉપાડી લીધું પાછું. કેવી મજા આવે છે પાછું સેન્ડવિચ ખાતા ખાતા એ કાંઈ છે ખાવાનું ને કાંઈ છે કામ કરવાનું. જે બનીને તૈયાર છે. ચક્કી બેન રાહ જોઈને બેસી ગયા છે. હાલો 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 ગરમા ગરમ છે. સમજી લે ગરમ લાગી ગયું. ભણે છે મારા જ્યોતિ દીદી વિડીયો ઉતારે છે. અને હવે ચક્કી બેન ખાશે. હું ટેસ્ટ કરી કહું ખાસ કેવી લાગે. ગરમ લાગશે જી તમને. મારા હેમા દીદી ઉપર ચડીને બેસી ગયા છે. અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લો તો ગરમા ગરમ સેન્ડવિચ બને છે લાઈવ અને અમે બધા બેસી ગયા છીએ જમવા. કેવી લાગી સેન્ડવિચ? મસ્ત લાગી. સુપર. તો બરાબર. તું ભૂંગળા ખાસ કે સેન્ડવિચ? હાલો તો બધા સેન્ડવિચ ખાઓ. મારો વારો હજી બાકી છે. હમણાં આવે એટલે હું ખાઈશ. કેમ કે મારો વારો નથી આવતા દાદા. મોટી હો તારા વાર એટલે એવું કંઈ ન હોય. મને ભૂખ લાગે બરાબર ને. આ જો અમારા ભાઈ બાલ્કનીમાં બેઠા છે. જે એમની ફરમાઈશ કંઈક અલગ હશે એટલે એમના માટે અલગ બનશે. બધાની અલગ અલગ પસંદ. હવલાન કહેતી હતી ભાઈ સેન્ડવિચ હાથમાં લઈને બતાવે. સારું હાલો.